નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાતની અંદર ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ શરૂ, સાથે જ આગામી કલાકોમાં ગુજરાતની અંદર આભ ફાટી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં અટકેલું ચોમાસું હવે ફરી એકવાર તીવ્ર બનીને પોતાનું ભારે દબાણ સક્રિય કરીને ગુજરાત ઉપર ભારે અસર કરતું જોવા મળ્યું છે। ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર, કચ્છના પંથકોની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર પણ ભયંકર મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે અત્યારે અરબ સાગરના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને મુંબઈના વિસ્તારોમાં પહોંચેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યંત તીવ્રને ભારે બનતું જોવા મળ્યું છે ને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો હવે ગુજરાત ઉપર પણ તીવ્ર બનતી જોવા મળી છે, જેને જોતા ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળી શકે છે। પલટાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ અને અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અને ઉત્તર ભારતના વિસ્તારોમાં મેઘતાંડવ થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર અત્યારે પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુનર્વસુ નક્ષત્રની અંદર આ નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે અને જો હાથી પોતાની સૂંઢ ફેરવશે તો ગુજરાતની અંદર જળબંબાકાર અને ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાતની અંદર પાછલા 24 કલાકમાં મેઘરાજાએ ઠેર ઠેર ઢબડાટી બોલાવેલી જોવા મળી છે ને ગુજરાતની અંદર પાછલા 24 કલાકમાં 162 તાલુકાની અંદર અતિ ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે, જેમાં રાજકોટના વિસ્તારોની અંદર 5 ઇંચથી લઈને 5.5 ઇંચ સુધીનો વરસાદ પડતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો ગુજરાતની અંદર જોવા મળી ચૂક્યા છે। ગુજરાત ઉપર આ સિઝનનો અત્યાર સુધી 24% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 32% સુધીનો આ સિઝનનો વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર ખાબકેલો જોવા મળ્યો છે, તો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 16% સુધીનો વરસાદ આ સિઝનની અંદર ગુજરાત ઉપર પડેલો જોવા મળ્યો છે। સાથે સાથે આ ચોમાસા દરમિયાન અને આ વરસાદીય સિઝન પ્રમાણે એટલે કે આ વર્ષની અંદર ગુજરાતની અંદર 94% લઈને 102% સુધીનો વરસાદ પડવાની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે, જેના કારણે એક બાદ એક નવી સિસ્ટમો અત્યારે અરબ સાગરના દરિયામાં બનીને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતી જોવા મળી છે। સાથે સાથે પૂર્વ ભારતના વિસ્તારોની અંદર પણ નવી અપર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનીને પોતાનું જોર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવતી જોવા મળી છે ને સિસ્ટમનો પટ્ટો, સિસ્ટમનો સ્ટ્રફ આ સંપૂર્ણ વિસ્તારોમાં લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે। આજથી લઈને આવનારી 14 અને 15 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સાબેલાધાર વરસાદ, મેઘતાંડવ, મેઘમહેર જોવા મળી શકે છે ને વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર ફરી એકવાર આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળશે જેવી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે। હાલ ગુજરાતની અંદર ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। અરબ સાગરમાંથી પણ તીવ્ર પવનની ગતિવિધિઓ આગળ વધીને
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ ભારે પવનો ટકરાતા અત્યારે જોવા મળી રહ્યા છે અને પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ અત્યારે જોવા મળી છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને આગામી 5 દિવસોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ હાલ સૂચનાઓ આપવામાં આવી રહી છે। તો ગુજરાતના કયા કયા તાલુકા અને જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેની ઉપર નજર કરીએ તો સૌથી વધારે વરસાદ આજે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ, કચ્છની અંદર મધ્યમ વરસાદ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર અત્યારે નજર ફેરવીએ તો મધ્ય ગુજરાતની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા મધ્ય ગુજરાતની અંદર સિસ્ટમ હવે તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં એટલે કે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ગોધરા, બોડેલીના વિસ્તારોની અંદર ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં અહેમદાબાદથી લઈને નડિયાદનો વિસ્તાર અને ગોધરાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને હળવું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં અત્યારે આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો, સિસ્ટમનું સર્ક્યુલેશન મજબૂત બનાવીને હજી પણ તેનું સંક્રમણ ધીમે ધીમે ફેલાવતું જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે, તો વડોદરાની અંદર પણ અત્યારે 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાતા ગરમી અને બફારાની અંદર હવે લોકોને રાહત મળી શકે છે અને વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં 4 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાબકી શકે છે, જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ને જેના કારણે ભારે દબાણ પણ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સર્જાતું જોવા મળ્યું છે। મધ્ય ગુજરાતની અંદર આજે દાહોદની અંદર, નડિયાદના વિસ્તારોની અંદર, અહેમદાબાદ, ગોધરા અને લુણાવાડાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણ પલટાઈ રહ્યું છે અને વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। આમ દક્ષિણ ગુજરાતની અંદર પણ 12 મેઘ ખાંગા થાય તેવી પણ આગાહી કરવામાં આવી છે અને જળબંબાકાર વરસાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, રાજપીપળા, આમોદના વિસ્તારોની અંદર સાથે સાથે સુરતના પંથકોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને હળવું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ આજે ભરૂચ, નર્મદા, રાજપીપળા, આમોદના વિસ્તારોની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારો સાથે સાથે આહવા અને વ્યારાના પંથકોની અંદર પણ અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનો દક્ષિણ ગુજરાતની અંદર પણ અસરો કરતા જોવા મળ્યા છે અને તીવ્ર અસરોના કારણે આજે રાત્રિ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે મેઘખાંગા થાય તેવી પણ આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેના કારણે 3 ઇંચ સુધીનો વરસાદ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ ખાબકી શકે છે, જેવી પણ દક્ષિણ ગુજરાતને લઈને આગાહી અત્યારે કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને ધીમે ધીમે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે અત્યારે કાળા ડિબાંગ વાદળો ઉત્તર ગુજરાતની અંદર ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં મોટો બદલાવ જોવા મળી શકે છે અને વાદળો પણ ઘેરાતા જોવા મળશે અને જેના કારણે
સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનીને ભારે અસર કરતું જોવા મળ્યું છે, જેના કારણે વાતાવરણની અંદર મોટો પલટો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આવતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વિસ્તારોની અંદર કાલે પણ 3 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને આજે પણ તીવ્ર વરસાદ પડવાને લઈને ગાંધીનગરના વિસ્તારોની અંદર, હિંમતનગરના વિસ્તાર, ખેડબ્રહ્માના વિસ્તાર, પાલનપુરના વિસ્તાર અને વિરમ ગામના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ આજે અનેક વિસ્તારોની અંદર, જેમાં ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા અને હિંમતનગરની અંદર પણ પવનની તીવ્રતા સાથે મેઘમહેર થવાને લઈને વરસાદના નવા રાઉન્ડ શરૂ થવાને લઈને ઉત્તર ગુજરાત માટે પણ મહત્વપૂર્ણ આગાહી હાલ જાહેર કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ફરી એકવાર હલચલ સર્જાતી જોવા મળી છે અને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો અત્યારે ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની અંદર ભારે ને તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને તોફાની પવન સાથે આજે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં ભાવનગર, અલંગના પંથકોની અંદર, મહુવાનો વિસ્તાર, ઉના, વેરાવળના વિસ્તારોની સાથે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરના પંથકો અને વિસ્તારોની અંદર, ભાનવડ, સલાયા, દેવભૂમિ, દ્વારકા, જામનગરના જિલ્લાની અંદર, સાથે સાથે મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ હાલ અત્યારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને ઘોર અંધકાર સાથે સતત વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે. બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ અને જસદણની સાથે અમરેલીના જિલ્લાની અંદર પણ આજે મોટા બદલાવ સાથે મેઘમહેર થવાને લઈને, વીજળીના ચમકારા સાથે મેઘતાંડવ થવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને નવી સિસ્ટમ યપર સર્ક્યુલેશન એરિયાના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાની અંદર મોટી હલચલ સક્રિય બનેલી જોવા મળી છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજે મધ્યમ વરસાદ જોવા મળશે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. જો કે ઉપરાંત કચ્છના વિસ્તારોની માહિતી મેળવીએ તો કચ્છનું પણ અત્યારે વાતાવરણ પલટાઈ રહેલું જોવા મળ્યું છે. કચ્છની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે. કચ્છના વિસ્તારોની અંદર મોટો બદલાવ અત્યારે આવતો જોવા મળ્યો છે, જેને જોતા આજે ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોમાં પણ તીવ્ર સિસ્ટમની અસરોને જોતા કચ્છના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર મેઘમહેર જોવા મળી શકે છે, મેઘતાંડવ જોવા મળશે. બારે મેઘ કચ્છના વિસ્તારોની અંદર પણ ખાબકી શકે છે, જેવી આગાહી કરવામાં આવી છે. આમ રાજ્યની અંદર એક બાદ એક નવી સિસ્ટમો અને ચોમાસું તીવ્ર બનવાના કારણે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આજથી લઈને 14 અને 15 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાઓની અંદર મેઘતાંડવ જોવા મળી શકે છે. સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર મજબૂત બનવાના કારણે મુંબઈના વિસ્તારોમાંથી સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ લઈને આવશે, જેવી પણ મોટી અને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની તાજી અપડેટો, ચોમાસા અંગેની નવી માહિતી અને નવી સિસ્ટમો ક્યાં બની રહી છે અને કેવી અસરો કરશે, જેવી તાજી નવી અપડેટો રોજે રોજ મેળવવા ચેનલમાં નવા છો દોસ્તો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.